હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પાછા આવી ગયા છે હરિદ્વારના અનોખા મંદિર સાથે અને આપણે લઈને આવી ગયા છે બીજો ભાગ એનો, તો કન્ટિન્યુ કરજો. પહેલા ભાગમાં આપણે ઘણા બધા મંદિરો જોયા, તો આપણે બીજા ભાગમાં આવી ગયા છીએ ભારત માતા મંદિર સાથે. અને આવડું મોટું મંદિર જ છે અને અલગ અલગ એમાં ભગવાનની મૂર્તિનું ડેકોરેશન અલગ અલગ હશે. મંદિરમાં એન્ટર થતા તમને જોવા મળશે આ બગીચા જેવું, એમાં બધા ફૂલ ને બધું રાખેલું છે અને ફુવારો થતો હોય છે. અત્યારે તો નથી થતું. એમાં લખ્યું હતું પાર્કમાં પાન ખાઈને થૂકવાનું નહીં. આપણે તો માવા ખાવાવાળા, હું નથી ખાતો, બીજા ખાઈએ આપણા ગુજરાતી. માવો કાંઈ થૂકીએ કે નહીં એ આપણે કોમેન્ટમાં કહેજો આપણને. અને આ તમે જુઓ ફૂલ અલગ અલગ સૂર્યમુખીના એના ફૂલ છે, અહીંયા ગુલાબના એના પણ છે. અને આ બાજુ તમે બેસી શકો એની જગ્યા છે, આરામથી તડકો ખાવાનો હોય ને તો શાંતિથી બેસી જવાનું. અને બાયુના મંદિરમાં રખડવા જવા દેવાની, આપણે બેસી જવાનું. અહીંયા આ થોડોક આપણો સી ને તો તડકો એવો લાગે ને એટલે હડકો મોઢું જ ન થાય આપણું, તડકો લાગતો જ માથેથી. હાલો પવન આવે એની હારવાર આપણા મંદિરમાં જઈએ. હવે આપણા મંદિરમાં આવી ગયા છીએ અને આપણે લિફ્ટ લઈને જવાનું છે ઉપર. એક 5 રૂપિયા જેવી કંઈક ટિકિટ હતી, 2 રૂપિયા 5 રૂપિયા એવી કંઈક ટિકિટ હતી. અને આ છે ગ્રાઉન્ડ ફ્લોરનો સીન. આ ચારેય બાજુ તમને બતાવું છું. પાછળ તમે જોઈ શકો છો એ લિફ્ટ હતી. અને હા મેં તમે જોઈ શકો છો ને એ ભારત માતાજી છે, એટલે ભારત માતાજી હોય ને એ છે. તમે જોઈ શકો છો રાષ્ટ્રધ્વજ ને એવું છે અને કાચની અંદર રાખેલા છે ભારત માતાને. કંઈ કારણ હશે, એસી વેસી કંઈક ચાલુ હોય અંદર કદાચ કે નહીં કંઈ. તો આ છે કંઈક મંદિર. હાલો ઉપર જઈએ આપણે લિફ્ટ લઈને. આપણે લિફ્ટમાં બેસી ગયા અને આપણે પહેલાં જઈશું ટોપ ફ્લોર ઉપર, પછી ત્યાંથી નીચે પગથિયામાં ઉતરવાનું. એવી સિસ્ટમ એ આવે. આ બધા પગ આ જો ચડે લિફ્ટમાં, બધા લિફ્ટમાં હમાઈ ગયા અને આપણે જઈશું ઉપર ટોપ ફ્લોર ઉપર. આપણે ચોથા માળે આવી ગયા અને આ છે ખંડ 6 વિષ્ણુજીનું મંદિર એવું નામ છે. પણ નામ હોય ને એવી રીતે ન હોય, કારણ કે અહીંયા બધા અલગ અલગ પેલા ભગવાન આવે છે આજુબાજુમાં. તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ અને આપણે ઓલા મંદિરમાં પહેલા ભાગમાં જે જોયું ને એવી જ રીતે બધા અહીંયા ભગવાન ગોઠવેલા છે. અને પછી મેઇન ભગવાન સામે હશે. થોડોક આપણે સ્કીપ કરી પછી તમને જોવા મળશે આ મંદિર, એમાં જારી મારેલી અંદર આવવાનું મનાઈએ. અને કુલરને ગોઠવેલું, કારણ કે ઠંડુ રહે એટલે. ભગવાનને ઠંડા રાખવા કે પૂજારી ઠંડા રહે કે ખબર નથી પડતી. આવી રીતે જારી મારેલી છે. અને આમાં તમે જોઈ શકો છો મહાદેવની છે અને એની પાછળ પણ અલગ અલગ ભગવાન રાખેલા છે. અને પર્વત ને એવું બધું ગોઠવેલું છે, ગુફા કેમ હોય બેકગ્રાઉન્ડમાં એવી રીતે રાખેલું છે. અને ઉપર નીચે ચારેય બાજુ છે ને મહાદેવ રાખેલા છે, શિવલિંગ છે ને અલગ અલગ મહાદેવ છે. પછી આવી ગયા આપણે પગથિયા ઉતરીને તમને કીધું હતું નીચે જવાનું. આપણે નીચે મંદિરે પહોંચી ગયા. તમે ઉપર કીધું એમ જ કે બધી એક બાજુ મંદિર જ આવશે. આવી રીતે કાચમાં જ બધા ભગવાન રાખેલા છે અને મેઇન સામે એક ભગવાન હોય. ચારે બાજુ તમને ઉપરથી નીચે લગી બધા માળમાં એ જ જોવા મળશે. અલગ એ છે તો આપણે બતાવશી, બાકી આવું જ છે. એટલે આમાં થોડુંક સેવ કરી આપણે થોડુંક જોતા જાઓ. પછી આપણે નીચે મંદિરમાં આવ્યા ને ત્યાં આપણે આને પહેલાં કાચવાળા મંદિરમાં ગયા હતા ને, એવું કાચવાળું ગોઠવેલું છે અહીંયા. અને આમાં પણ પહેલાં સાંઈબાબા તમે જોઈ શકો છો અને બીજા ઘણા બધા તમને જોવા મળશે ભગવાન. અને આ મંદિર છે ને રામદેવ પીરનું મંદિર છે. રામદેવ પીર ભગવાનનું મંદિર છે ત્યાં હરિદ્વારમાં. આવી રીતે કંઈક ડિઝાઇન કરેલી કાચની ઉપર નીચે બધી બાજુ. પછી આપણે આવી ગયા પહેલા માળે અને ત્યાં બધા દેશભક્તો હતા જે દેશ માટે કંઈક કરી બતાવ્યું હોય કે અથવા પ્રધાનમંત્રીને બનેલા હોય ને બધા એ રીતે ગોઠવેલા હતા. આમાં સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ અને ઘણા બધા જોવા મળશે તમને. અમુકના તો નામ મને નહીં આવડે, કારણ કે એ ભણવામાં કદાચ ન આવ્યું હોય એટલે. કે આ બધાને તમે ઓળખતા હશો ગાંધી બાપાને બધાને, તો ખાલી જોતા રહીજો ખાલી, કારણ કે ઓમમાં બધું બોલવાનું છે નહીં, કારણ કે તમે જોઈશો તો ખબર પડી જ જાય કોણ હતું ક્યાં હતું એમ. આ બાજુ ચારેય બાજુ આ જ છે, આવી રીતે ગોઠવેલા છે આ બધા. અને આ બાજુ છે રાજા મહારાજા બધા, જેને દેશ માટે બધું કરેલું હતું રાજાએ. કેમ કે મહારાણા પ્રતાપ છે. જે આ બાજુ જોવા જાય તો મહારાજા અંગ્રેજજી, અને એની બાજુમાં તમને જોવા મળશે શિવાજી મહારાજ, છત્રપતિ મહારાજ. આપણે છત્રપતિ શિવાજી મહારાજ કહી છે ને એ છે. અને આગળ પછી આવે છે જે દેશ માટે દીકરીઓએ જે દીધેલું હોય ને એ, એમાં રાણી લક્ષ્મીબાઈ ને એ બે આવેલા છે, તમે જોઈ શકો છો આગળ. તો મિત્રો આ મંદિર પૂરું થઈ ગયું છે અને આપણે હવે જઈશું નીલકંઠ મહાદેવે. તો નીલકંઠ જવાનો રસ્તો તમે જો મસૂરી તમે ગયા હતા ને, આપણે નથી ગયા, ઓળખતા ગયા હતા. મસૂરી જો સમજો તેમ રસ્તો છે, આખો આજુબાજુ જંગલ જેવો રસ્તો છે. તો આવી ગઈ છે બજાર, અને બજારમાં અહીંથી તમને રિવરફ્રન્ટ ને બધા જવું હોય ને તો એના માટે બધું તમને મળી જશે.
અને આપણે અત્યારે જાય છીએ રસ્તામાં છીએ અત્યારે તો હજી કઈ મસૂરી જેવું આવ્યું નથી આગળ જઈને તમને જોવા મળી જશે મસૂરી જેવું મિત્રો અહીંથી ચાલુ થઈ જાય મસૂરી જેવો રસ્તો તમે જોયો બારે બાજુ બેરીકેડ નું રાખેલું છે સામે વણાક ને આવે છે આગળ મસૂરી હોય ને એવો સેમ ટુ સેમ રસ્તો છે અને આપણે જવાનું પેલા નીચે ને પછી ઉપર જવાનું છે એટલે એવો રસ્તો જ છે ઉપર નીચે જાય એવો રસ્તામાં તમે જોઈ શકો અમુક હોટલ એવું બધું આવે છે અહીં તમે રૂમ રાખીને બધું રહી શકો છો પણ આપણે આટલી ઊંચાઈમાં રહેવા ક્યાં જવું ઊંચાઈ હોય બીક લાગે પડી જાય ને કામ હોય દુકાન શું હોટલ એ ઘડીક વાર હોટલ ને એવું આવશે ને ઘડીક વાર પછી આગળ રસ્તો આવશે મસૂરી જેવો પહેલાં હતો ને એવો અમુક જગ્યાએ રિવર ફ્રન્ટિંગ માટે છે રિવર ફ્રન્ટિંગ તમને આગળ બતાવું આગળ લાઈનમાં આવશે જો તમને કીધું હતું ને કે રિવર ફ્રન્ટિંગ આવશે નીચે તમે જોઈ શકો બધા બોટમાં જો એટલે પાણીમાં જાય છે અને અમુક સ્ટેશન એવા રાખેલા એમાં તમે પૈસા દે ને રિવર ફ્રન્ટિંગ કરી શકો એનું કંઈક અંતર હોય છે કે પૈસા આપણે પૂછ્યા નથી કારણ કે ગયા નથી એટલે આપણે ગાડીમાં ઉતરી ગયા ને અહીંથી આપણે હાલીને જવાનું છે लेकिन एक सेकंड मुझसे प्यार करती है या नहीं करती नहीं तेरा मुझसे प्यार है या नहीं है તમે જોઈ શકો કે આજુબાજુ અમને પહાડ જ છે અને હજી આપણે એટલે ઉપર નથી જવાનું કારણ કે આવી જ જો સીધા જઈશું ને ત્યાં મંદિર છે અને આ બાજુ તમે પહાડ જોઈ શકો પહાડમાં રહી એટલા માણસો અને આ તમે બાજુમાં જુઓ ને એવા જ પહાડ છે પણ આમ રસ્તો અલગ હોય છે આ બધા આવેલા આવે અને આપણે આગળ જઈને વિડીયો ઉતારી લીધો બધાનો ચાલો મંદિર જઈને બતાવું તમને હાલો તો આપણે ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા અને આ બાજુ છે મંદિર એક છે અને આગળ તમે જઈશો ને આવી રીતે લાઈનમાં મંદિરે જ આવશે અને આ છે બજાર પૂરું થાય ને તરત મંદિર આવશે આ તમને નાસ્તા પાણી ને એવું બધું જોવા મળશે અને કપડાની દુકાન પણ જોવા મળશે આ ફાઇનલ શેરી આવી ગઈ છે અને શેરી જો તમે જોયો કે ઊંડાણ વાળી છે અહીંથી તમને ભગવાનની બધી વસ્તુ જોવા મળશે માળા ને એવું બધું વરસાદ ને બધું તમે અહીંથી જ લઈ શકો હાલ આપણે નીચે લઈ જાય ત્યાંથી આપણે જવાનું મંદિર વાળા રસ્તે મિત્રો રસ્તો જોઈને કે યાદ આવે છે તો વૈષ્ણવ દેવીનો બ્લોગ જોયો હોય ને તો તમને યાદ હોય કે આ ને આવો રસ્તો હતો એમાં જેમ ટુ જેમ આવો રસ્તો હતો ઉપર પતરાનું નાખેલું અને આજુબાજુ પથ્થર ને એવું પહાડ આખો તો અહીંથી આ ગેટ છે મેઇન ગેટ અહીંથી તમે મંદિર બાજુ જવાનું છે તો ફાઇનલી આપણે લાઈનમાં લાગી ગયા છીએ અને તમે જોઈ શકો કેવડી મોટી લાઈન છે આમે એક બાબેને જવા દેતા એટલે ગળદી હતી આ બાજુ જો આખો ઓપન છે પણ એ મંદિરમાં અંદર વહી જાય ને તો પ્રવેશ માટે ખાલી એક જ રસ્તો છે એટલે આટલી ગળદીમાં બધા ઊભા છે આમાં વારી ગરમી મેં કેમ ચક્કર આવી ગયા હતા આટલું કંટ્રોલ ન કરી શકીએ આ મહાદેવની મૂર્તિ છે ને ત્યાં દૂધ ને ચડતું હતું પણ વિડીયો તરત ના હતી બધું આપણે ઉતારી લીધો તો આ મેઇન ડોર છે અને આપણે દર્શન કરીને આવી ગયા બારે કારણ કે અંદર વિડીયોગ્રાફી ફૂલ મનાઈ હતી એટલે આપણે કંઈ વિડીયો ઉતારવા દીધો નહીં આપણે અંદરનો બહારનો વિડીયો ઉતાર્યો હોય બાકી તમે રૂબરૂ જઈને જોઈ આવજો આપણે દર્શન કરીને બહાર આવી ગયા અને આપણે ગાડી બાજુ જઈ અને તમે સીન જો આપણે પિક્ચરમાં તમે જોયા હોય ને એવી રીતે ખેતી અહીંયા પહાડમાં ખેતી હોય ને એ રીતે તમે જોઈ શકો અહીંયા અને સામે તમે જોઈ શકો માણસ કેટલા કામ કરે પછી આપણે નીચે આવીને ઘાટ નજીક જ હતો તો આપણે ઘાટે આવી ગયા અને ઘાટે તમે જોઈ શકો બધા ફોરેનર બેઠા અહીંયા ભજનનો ગા ફોરેનરને બોલાવ્યા બોલો એટલી ભક્તિ કરે અહીંયા અને બધા કપડાનો પહેરીને આવી ગયા અને ફોરેનર બધા આરતી કરશે ને એવું કરશે આપણે રામઝુલા ચડી ગયા અને રામઝુલામાંથી આપણે જવાનું સામેની બાજુ ત્યાં કારણ કે આરતી હતી ત્યારે તો આપણે ઓલી આરતીમાં લાઈવ થતા અને આ આરતીમાં પણ લાઈવ થતા લાઈવમાં આરતી હશે જોઈ લેજો ને આ છે રામઝુલા આપણે ઓલો સવાર પુલ જેવો હતો ને એવો જ છે પુલ જ ઝૂલતો પુલ હલતો હોય એવો એટલે આ બધા તાર લાખેલા છે દ્વારકામાં જેમ બન્યો એ રીતે જ પુલ અહીંયા તો ફાઇનલ મિત્ર આપણે આરતીમાં આવી ગયા છીએ અને આરતી ચાલુ થઈ ગઈ છે તો આજ માટે આટલું જ તો મળીએ આપણે બીજા બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે કાલે બાય.